શ્રી ગણેશાય નમઃ. આપ સૌને આરવી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે સૌ સાંભળીશું પુરુષોત્તમ માસની કથા. અધ્યાય 24, 25 ને 26. 24માં દીવાનો મહિમા, 25માં વ્રતનું ઉદ્યાપન વિધિ અને 26માં વ્રત કેવી રીતે કરવું અને ઉજવવું કેવી રીતે એની માહિતી આપણે જોઈશું. અધ્યાય 26માં વ્રત છોડવાના વિધિના નિયમો જોઈશું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી સદા સહાય. ચેનલને લાઈક કરજો, ચેનલને શેર કરજો. સાંભળશો અને સંભળાવશો, શેર કરજો તો ઘણું પૂર્ણ મળશે. આ વિડીયોને અંત સુધી જોશો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખશો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ. ચલો ચાલો મિત્રો, આપણે સાંભળીશું વ્રતનું ઉદ્યાપન વિધિ. અધ્યાય 25. સૂત પુરાણી બોલ્યા, હે સૌનકાદિક મુનિઓ, રાજા ધંધર્વાને પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષના 14 અને 8મના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 3, 5, 7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ અને 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડપ રચવું અને મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અભિરુદ્ર એ 4 દેવોનું સ્થાપન કરવું. આ 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવી. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવ સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાયને દાન આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીએ પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. બાદ વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌઘાસ અને શ્વાનનો ભાગ કાઢીને સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહતિ કરવી. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેનું ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. બોલો શ્રી પુરુષોત્તમ મહાત્માય. પુરુષોત્તમ કથા દેવ અધ્યાય 25મો સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જે. અધ્યાય 26 વ્રત છોડવાના વિધિ નિયમો. સૂત પુરાણી બોલ્યા, સૌનકાદિ મુનિઓએ હવે મુનિ વાલ્મીકી રાજા ધંધર્વાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે તે હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એક ટાણું કરવું. તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો. જેને વિના માંગીએ ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેણે સોનાની દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. અગર દૂધ અને દહીંનું દાન આપ્યા પછી ફળનો ત્યાગ કર્યો હોય તો તેને ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા. જમીન પર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડના પાંદડા ખાઈને રહેનારે ઘી અને સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું. એકાંતરે ઉપવાસ કરનારે
8 કળશોનું દાન કરવું. આ બધા જ કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપી બનીને વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ પક્ષના અને કૃષ્ણ પક્ષની દસમ, 11, 12 ઉપવાસ કરનારા દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘરે ધાણી પીલાવી નહીં. આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે અને કોળના રોગથી પીડાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યએ દરભો ઉખેડવા નહીં, કપિલા ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પ્રણવ મંત્રોનો ઉચ્ચાર કરવો નહીં, પૂરા દોષ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નરકમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદને પામે છે. બોલો શ્રી પુરુષોત્તમ કથા અધ્યાય 26 સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 27 કદરી બ્રાહ્મણની કથા. સૂત પુરાણી બોલ્યા, હે સૌનાકિત મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે સાંભળો. રાજા ગંધર્વ અને મહર્ષિ વાલ્મીકીની પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપીને વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું કે આ સંસાર અસાર છે. તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ શ્રણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની આ વાત સાંભળીને પત્નીને આનંદ થયો. તેને પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયો. પર્ણકુટી બાંધીને ગંગા કિનારે રહેવા લાગ્યા અને પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરીને નિયમોનો સંકલ્પ કરીને વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંને વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે આ માસમાં વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી ને તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું. તેથી તે નિષ્પાપ થઈને ગોલોક પામ્યો હતો. આથી કહીને નારદજીએ નારાયણ ભગવાનના સમક્ષ જણાવ્યું કે આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. નારદના પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું તમને સમક્ષ કહું છું. કેરળ દેશમાં એક ચિત્રસર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો લોભ્યો હતો. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતો નહીં, સારા વસ્ત્ર પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતો નહીં. તેને પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું ને તે પણ જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો. તેના લોભિયાપણાના લીધે લોકો તેને ભિક્ષા આપવાનું ટાળતા. આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો અને ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો. તેને બાગમાં લગતું બધું જ કામ શીખી લીધું. બાગના માલિક હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા જ કામોની જવાબદારી ચિત્રસર્મા ઉપર હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યો. જે ફળો થતા તે પોતે વેચી નાખી નાણાં ઊભા કરતો. બાગનો માલિક પખવાડિયે હિસાબ માટે આવતો. ત્યારે અતરમ સતરમ સમજાવીને ચિત્રસર્માને તેની ખાલી હાથે પાછો કાઢતો. એક વખત તે ઘણો માંદો પડ્યો અને તે મૃત્યુ પામ્યો. યમદૂતોએ તેને યમરાજ સમક્ષ ખડો કર્યો. યમરાજના ચોપડામાં તેના જમા પાસામાં કંઈક નહોતું, પણ ઉધાર પાસું ખાસ્સું લાંબુ હતું. આથી યમરાજે તેને પ્રેતયોનીમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. એટલે શ્રી પુરુષોત્તમ મહાત્માએ પુરુષોત્તમ કથા અધ્યાય 27 સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 28 કદરી બ્રાહ્મણ ગોલોકમાં જાય છે. સૂત પુરાણી બોલ્યા, સૌનકાદિત મુનિઓ, ભગવાન નારાયણ જે કથા નારદને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપના ફળરૂપે ઘણા સમય પ્રેતયોનીમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે
કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળીને નારદને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું કે આ દુષ્ટ આત્માને પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથે જન્મ થયો. તેમની શંકાનું સમાધાન કરતાં ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પૂર્ણનું કામ થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું, તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પૂર્ણ ફળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રી રામ લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ને ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહીં. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી જ રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસમાં ચાલતો હતો. એક દિવસ તે મહાબુદ્ધિમતે એક ઝાડ પર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં તો અશક્તિને લીધે તેને પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેને પાર્ષદોને પૂછતા કરીને પૂછ્યું કે મારા કયા પૂર્ણબળના આધારે આપનું આગમન થવા પામ્યું છે. આથી પાર્ષદોએ જણાવ્યું, અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે. આ પૂર્ણબળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. બોલો ઇતિ શ્રી પુરુષોત્તમ ભગવાન કથા અધ્યાય 28 સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 24 દીવાનો મહિમા. સૂત પુરાણે બોલ્યા કે સૌનાકિત મુનિઓએ મણિધરી પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાયા પછી કહ્યું કે મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો. ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારા આદર સત્કાર સારી રીતે કર્યો છે. આથી તારું ભાગ્ય ફરી ગયું છે. આથી જ તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી ત્રીજો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો. જો ન બની શકે તો તલના તેલનો દીવો કે પછી ના થાય તો ઇંગોરિયાના તેલનો દીવો કરજો. પુરુષોત્તમ માસના દીપદાનને મહિમા ઘણો મોટો છે. આ દીપદાનથી સંપત્તિ, ધન્યધાન, સંપત્તિ, સંસતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર ગુણવાન પતિ મળે છે. પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. રોગીને તંદુરસ્તી મળે છે. પુત્રહીનને પુત્ર પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પૂર્ણ હાંસલ થાય છે. આમ કહીને મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપીને મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો. આખો માસ તેમને ઇંગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. આખો પુરુષોત્તમ માસ તેમને ઇંગોરિયાના તેલનો દીવો કર્યો અને ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પૂર્ણ બળે તેમનો મેલ ધોવાઈ ગયો. એમના પાપો ધોવાઈ ગયા. કાળ વડે તેઓ મરણ પામ્યા. તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગવીને ફરીથી જન્મ લીધો. આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા તેની પત્ની ચંદ્રકલા તરીકે જન્મ પામી ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઇંગોરાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા. તો તલના તેલનો દીવો કે પછી
ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પૂર્ણ ફળ મેળવી શકે છે. આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેમનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને પછી ત્યાંથી તેઓ વિદાય લીધી. શ્રી પુરુષોત્તમ મહાત્માએ દીવાનો મહિમા અધ્યાય 24મો સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.